નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વિકલનના કન્સેપ્ટના થોડા આપણે દાખલાનો અભ્યાસ કમ્પ્લીટ કરેલો હતો. હવે આજે આપણે સ્ટાર્ટિંગ જે કરવાનું છે, પ્રવેગની જે માહિતી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જે જોઈ ગયેલા હતા ત્યાંથી થોડું આગળ લઈ જઈએ. વક્રના આધારે આપણે સમજવાનું છે પ્રવેગ. આ જે માહિતી જે તમને ચલાવું છું હમણાં દીકરા, એ તમારી ટેક્સ્ટબુકમાં બહુ નાનો કન્સેપ્ટ આપેલો છે, એને આપણે થોડા ડિટેલથી સમજવા માટે આપણે એક આકૃતિને થોડી મોટી દોરીને કમ્પ્લીટ કરેલું છે. તો સવાલ કંઈક એવો છે, કોઈ પણ ગતિ કરતો કોઈ પદાર્થ હોય તેનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે લેવાનો છે. આ એક્સ અક્ષ પર ટી સમય જે સેકન્ડમાં છે અને અહીંયા એક્સ જે અંતર જે મીટરમાં છે. તો એ આલેખ પરથી પ્રવેગ વિશે કેવીથી માહિતી મળશે તે આપણે જોવાની છે. આમ જોવા જાય તો બેટા આપણે એવું ભણી ગયા છે કે સ્થાન સૂત્ર તમને આપેલું હોય એના પરથી પ્રવેગ શોધવાનું હોય તો આપણે 2 વખત વિકલન કરવું પડે, એવું આપણે અભ્યાસ કરી ગયા છે. બરાબર. તો મેઇન વસ્તુ આપણે એવું ભણી ગયા છે દીકરા કે કણના સ્થાન એક્સ ઓફ ટીનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરતા આપણને પ્રવેગ મળે. માટે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ, આવું આપણે સૂત્ર તો લખી જ ગયા છે દીકરા, d²x/dt². બરાબર. હવે મેઇન વસ્તુ, આ જે આપણે દ્વિતીય વિકલન કરીએ છીએ એ વિકલનનો આલેખની વક્રતા સાથે સંબંધ છે. જે શું છે તે જસ્ટ તમારે સમજવાનું છે, ખાલી યાદ રાખવા માટે. તો અહીંયા લખી શકાય, આ દ્વિતીય વિકલનનો આલેખની વક્રતા સાથે સંબંધ છે. ચાલો, તો આપણે સમજવાનું છે પહેલું, એક્સ વિરુદ્ધ ટીના અહીંયા કોઈ ગતિમાન પદાર્થનો આલેખ આ રીતે દર્શાવેલો છે, આમ રીતે દર્શાવેલો છે. અને એની અંદર મેં એનો ઢાળ ક્યારે શોધવાનો, એની વક્રતા શું છે તે અહીંયા થોડું સિમ્પલી દર્શાવી દીધેલું છે. તો એક્સ વિરુદ્ધ ટીના જે આલેખમાં જે પણ કોઈ તમે બિંદુ પસંદ કરો છો એ બિંદુ આગળની વક્રતા તમારી જેટલી વધારે હશે તો પ્રવેગનું મૂલ્ય તમને કેવું મળશે? ધન મળશે, એટલે કે વધારે મળશે. તો અહીંયા સિમ્પલ પહેલો પોઈન્ટ આ યાદ રાખજો, વક્રતા વધુ એટલે તમારે પ્રવેગનું મૂલ્ય વધુ. હવે વક્રતા શું છે તે તમને કહું છું. એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા જેટલી વધુ તેટલો પ્રવેગ વધુ. વક્રતા એટલે આવા રાઉન્ડ શેપ. વક્રતા એટલે શું કહે દીકરા? આવા રાઉન્ડ શેપ કહેવામાં આવે. આ રાઉન્ડ શેપ જેટલો તમને વધારે મોટો મળતો હોય એટલું સમજી જવાનું કે એ જગ્યા પર પ્રવેગ કેવો છે? વધારે છે. અને ઓછી વક્રતા હોય તથા આલેખની વક્રતા ઓછી તો પ્રવેગનું મૂલ્ય પણ કેવું? ઓછું. એટલે વક્રતા વધુ, પ્રવેગ વધુ. આલેખ આમ રાઉન્ડ થઈને જો ઉપર જાય તો એ વક્રાકાર શેપ જેટલો વધારે હશે એટલે એનો પ્રવેગ વધારે, એ ઓછો હશે તો સમજીશું આપણે કે એનો પ્રવેગ તમને ઓછો મળે છે. બરાબર. હવે મેઇન વસ્તુ જે સમજવાની વસ્તુ છે તે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો વક્ર નીચેથી ઉપર અંતર્ગોળ આકાર બનતો હોય, એટલે વક્ર ઉપરની તરફ અંતર્ગોળ આકાર, એટલે આ રીતે આમ ઉપરની તરફ આવો અંતર્ગોળ આકાર બનતો હોય તો પ્રવેગ શું સમજવાનો દીકરા? ધન સમજવાનો. તો પ્રવેગ શું સમજવાનો તમારે? ધન. પ્રવેગ ધન તો એનો મતલબ કે કઈ ગતિ કહી શકાય? પ્રવેગી ગતિ કહી શકાય. કઈ ગતિ કહી શકાય? પ્રવેગી ગતિ તમે કહી શકો. અને બીજી વસ્તુ કે જો વક્ર નીચેની તરફ હોય, આ નીચેની તરફ અંતર્ગોળ આકાર, જો વક્ર નીચેની તરફ અંતર્ગોળ આકાર એટલે કે આ રીતે હોય, નીચેની તરફ અંતર્ગોળ આકાર બનતો હોય તો પ્રવેગ
ઋણ સમજવાનો. પ્રવેગ ઋણ એટલે એને કહી શકાય દીકરા પ્રતિ પ્રવેગી ગતિ. એને કહી શકો તમે પ્રતિ પ્રવેગી ગતિ. ચાલો હવે આપણે આલેખમાં જેટલા બી બિંદુઓ છે તેને આપણે જસ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક ચલો મળી ગયો છે મને બીજો એક શેડ. સમજો ગતિમાન પદાર્થનો આલેખ દીકરા મેં દોરેલો છે આ રીતે. આમ ગતિમાન પદાર્થનો કોઈ આલેખ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતેનો આલેખ મેં અહીંયા દર્શાવેલો છે. અહીંયા સમજો પહેલાં હું કોઈ બિંદુ પસંદ કરું છું. એ બિંદુ મેં આલેખ પર પસંદ કર્યું. આલેખ પર એ બિંદુ પસંદ કર્યું. આપણે ખાલી પ્રવેગની જ વાત કરીએ પહેલાં. તો આકાર તમે જો દીકરા ક્યાંથી ક્યાં જાય છે? આમ વક્રાકાર અંતર્ગોળ આકાર જો આમ નીચેથી ઉપર તરફ આમ જાય છે ને આલેખ. આમ નીચેથી આમ ઉપર તરફ જાય છે. એટલે વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય તો અહીંયા પ્રવેગ ધન મળે. એટલે અહીંયા જો વક્ર ઉપર તરફ છે એટલે પ્રવેગ લખ્યું છે મેં ગ્રેટર દેન 0 એટલે ધન કહી શકાય. હવે આવો જ્યારે બી વક્રાકાર આલેખ હોય દીકરા ત્યારે તમારે વેગ શોધવો હોય તો શું કરવું પડે? સ્પર્શક દોરવો પડે. સ્પર્શક એટલે શું? ગમે તેવો આકાર હોય બરાબર. ધારો કે આ બિંદુ છે તો આ બિંદુ પર મારે વેગ શોધવો હોય તો મારે શું દોરવું પડે દીકરા? એનું નામ સ્પર્શક દોરવો પડે. શું દોરવો પડે? સ્પર્શક. અને આ સ્પર્શક નીચેથી ઉપર તરફ આમ જતો હોય નીચેથી ઉપર તરફ તો યાદ કરો આપણે ઢાળમાં બી જોઈ ગયા છે આલેખ નીચેથી ઉપર તરફ તો ઢાળ ધન, નીચેથી ઉપર તરફ તો ઢાળ ધન. અને એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી શેનું મૂલ્ય મળે? આપણે ભણી ગયા દીકરા. શેનું મૂલ્ય મળે? વેગનું મૂલ્ય મળે કે નહીં મળે? એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ તમે શોધો એટલે આપણને શેનું મૂલ્ય મળે? વેગનું મૂલ્ય. તો પહેલી જે આકૃતિમાં બિંદુ એ લીધેલું છે દીકરા એમાં તમે વક્ર જોઈ શકો છો આ રીતે આમ નીચે તેમ ઉપર જાય છે આમ. એનો મેં અહીંયા દોરેલો છે આ સ્પર્શક. આ મેં દોરેલો છે અહીંયા સ્પર્શક. સ્પર્શક જો નીચેથી ઉપર એનો ઢાળ ધન અને એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી શેનું મૂલ્ય મળે? મને વેગનું મૂલ્ય એટલે વેગ ધન. અને આલેખ અંતર્ગોળ આકાર ઉપર તરફ છે, ઉપર તરફ ખુલ્લો છે એટલે દેટ મીન્સ એનો પ્રવેગ શું કહી શકાય બેટા? ધન કહી શકાશે. બરાબર છે. ચાલો બી બિંદુ. તો બી બિંદુ પર મેં અહીંયા સ્પર્શક અહીંયા આ રીતે દોરેલો છે. હવે આલેખ જુઓ છે તમારો જાય છે દીકરા તે જો આમ નીચેથી આ રીતે આમ સીધો જ આમ ઉપર જાય છે. સીધો એટલે કોઈ વક્રાકાર શેપ બનતો નથી. નથી અંતર્ગોળ ઉપર તરફ કે નથી અંતર્ગોળ નીચે તરફ. એટલે વક્રતા 0 છે. વક્રતા 0 હોય તો એ જગ્યા પર તમને પ્રવેગ મળી શકતો હોતો નથી. વક્રતા 0 એટલે પ્રવેગ તમને મળી શકતો હોતો નથી. અને અહીંયા તમે જોઈ શકો છો દીકરા કે અહીંયા જો હું સ્પર્શક દોરું તો સ્પર્શક આમ જ જવાનો ને આલેખ નીચેથી ઉપર તરફ જાય એટલે સ્પર્શક બી નીચેથી ઉપર તરફ તમારો જવાનો. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એનો ઢાળ કેવો મળશે તમને? ધન. એટલે વેગ તમારો કેવો થશે દીકરા? ધન. વેગ ધન. પણ આલેખમાં વક્રતા નથી, રાઉન્ડ શેપ નથી, અંતર્ગોળ ઉપર તરફ બનતો નથી નીચે તરફ. એટલે નથી પ્રવેગ ધન કે નથી પ્રવેગ ઋણ. વક્રતા જ નથી. એટલે એવા કિસ્સામાં તમને પ્રવેગ કેવો મળશે દીકરા? શૂન્ય મળશે. તો આ બી બિંદુ જે અહીંયા દોરેલો છે દીકરા આ બી બિંદુ. આ બી બિંદુ પર કોઈ વક્રતા નથી. આલેખ આવો જ છે એટલે સિમ્પલ અહીંયા વક્રતા શૂન્ય હોવાને કારણે તમને એનો પ્રવેગ 0 લખી શકો છો. ચલો આગળ જોઈએ બિંદુ સી તરફ. એટલે આલેખ જાય છે આપણો આમ જાય છે. બિંદુ સી મેં જે પસંદ કર્યું છે દીકરા એ બિંદુ સી અહીંયા લીધેલું છે. આલેખ આમ ગયો અહીંયાથી આમ તો સ્પર્શક આમ બને ને. અહીંયાથી આમ આલેખ ગયો તો સ્પર્શક આમ બને આ રીતે. એટલે આ એના સ્પર્શકમાં તમે જોઈ શકો છો. જુઓ કેવો થઈ ગયો? એક્સ અક્ષને સમાંતર, સમયની અક્ષને સમાંતર. સમયની અક્ષને સમાંતર એટલે ઢાળ તમને મળવાનો નથી. ઢાળ મળશે નહીં. આપણે જોઈ ગયા છે યાદ કરો પદાર્થ સ્થિર હોય તો એનો આલેખ સમયની અક્ષને સમાંતર હતો. તો અહીંયા જે ઢાળ દોર્યો છે દીકરા તે કેવો છે? સમયની અક્ષને સમાંતર છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એમાં તમને વેગ મળશે નહીં. પણ આલેખની વક્રતા જુઓ દીકરા. આલેખની વક્રતા જુઓ અહીંયા ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમને ત્યાં પ્રવેગ કેવો મળશે દીકરા? ઋણ મળશે. પ્રવેગ કેવો મળશે? ત્યાં તમને ઋણ મળી શકે છે. ચલો ત્યારબાદ ડી બિંદુ પર આવીએ આપણે. ડી બિંદુ આલેખ આમ સીધો જ આમ નીચે આવે છે. આલેખ આ રીતે આમ સીધો જ તમને આમ નીચે આવતો મળે છે. એટલે અહીંયા જે તમને આલેખની કોઈ વક્રતા મળતી નથી. આ બિંદુ પર તમે જો જેવો બી છે કેવો ઉપર જતો હતો એવા નીચે પણ વક્રતા કોઈ નથી એટલે વક્રતા 0. પણ આ બિંદુ પર તમે આમ સ્પર્શક તમે દોરો તો તમે જોઈ શકો છો આલેખ ઉપરથી નીચે આવે છે કે નહીં? આમ આવે છે. એટલે આલેખ ઉપરથી નીચે એટલે ઢાળ ઋણ, નીચેથી ઉપર તો ઢાળ ધન, ઉપરથી નીચે તો ઢાળ ઋણ. ઢાળ ઋણ એટલે વેગ કેવો મળશે તમને દીકરા? 0 મળી શકે છે. બરાબર છે. ચાલો
હવે મેઇન વસ્તુ ફરી પાછું આપણે લઈએ, બિંદુ E આપણે પસંદ કરીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું, આ જ બિંદુ પસંદ કરું છું. ચાલો તમને ફરી પાછું બતાવું, અહીંયા જ કોઈ બિંદુ પસંદ કરું છું, એક્ઝેક્ટ આ E. તો આલેખ આ રીતે આમ જાય છે, અંતરગોળ આકાર આમ નીચેથી ઉપર તરફ. જુઓ, અંતરગોળ આકાર નીચેથી ઉપર તરફ, એટલે અહીંયા શું લખી શકાય? વક્ર ઉપર તરફ. આ બિંદુ E પાસે વક્ર ઉપર તરફ, વક્ર ઉપર તરફ. તો શું લખી શકાય? પ્રવેગ તમારો ગ્રેટર ધેન 0. અને અહીંયા સ્પર્શક દોરો, અહીંયાથી આલેખ આમ આવે, સ્પર્શક દોરીશ તો ઢાળ કેવો મળે છે? 0. ઢાળ 0, એટલે આ જગ્યા પર વેગ કેવો મળશે? અહીંયા 0. તમારી પાસે જે પેમ્પલેટ છે તેમાં E બિંદુ અહીંયા નથી, એ અહીંયા લીધેલું છે દીકરા. મેં સમજાવવા માટે E બિંદુ તમારું અહીંયા લીધેલું છે, એટલે પાછું કન્ફ્યુઝન નહીં થતા કે પેમ્પલેટમાં સર E બિંદુ પર અલગ લખ્યું છે ને તમે અલગ લખ્યું છે. મેં લીધેલું છે આ એક્ઝેક્ટ જેવું C બિંદુ છે તેવી જગ્યાએ મેં E બિંદુ લીધું છે, અને પેમ્પલેટમાં તમે E બિંદુ જોશો તે થોડું અહીંયા છે, ડીની થોડું અહીંયા નીચે છે. બરાબર છે, નીચે છે, એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચાલો, તો 3 મુદ્દા જે અહીંયા લખેલા છે તે ખાસ. વક્રતા જેટલી વધુ એટલો પ્રવેગ વધુ, વક્રતા ઓછી તો પ્રવેગ ઓછો. બરાબર. ઉપર તરફ અંતરગોળ આકાર તો પ્રવેગ ધન, અને નીચેની તરફ અંતરગોળ આકાર તો પ્રવેગ તમે કેટલો લઈ શકશો દીકરા? ઋણ તમે લઈ શકો છો. બરાબર. ચાલો, અને ક્યારે પ્રવેગી ગતિ, ક્યારે પ્રતિપ્રવેગી ગતિ, એ આપણે અહીંયા દર્શાવેલું છે. અહીંયા C બિંદુ પર વક્ર નીચે તરફ પ્રવેગ ઋણ છે, તો C બિંદુ પર કઈ ગતિ હશે? પ્રતિપ્રવેગી ગતિ હશે. બરાબર. અને B બિંદુ પર અહીંયા તમે, અરે આ A બિંદુ પર અહીંયા કઈ ગતિ હશે? પ્રવેગ ધન છે, એટલે પ્રવેગી ગતિ છે તેવું તમે કહી શકો છો. બરાબર. ચાલો, ઓકે. હવે મેઇન વસ્તુ x વિરુદ્ધ t ના આલેખમાં અહીંયા તમારો પ્રવેગ જે છે, અહીંયા તમારો પ્રવેગ 0 છે. પ્રવેગ 0 હોય તો હું તમને એક સિમ્પલ લોજિક સમજાવું દીકરા. આપણે લખીએ છીએ બિંદુ B પાસે, સમજવા માટે અહીંયા લખું છું. બિંદુ B પાસે પ્રવેગ 0 છે. કેમ 0 છે? વક્રતા 0 છે એટલે. પ્રવેગ એટલે શું થાય? ડેલ્ટા V બાય ડેલ્ટા t દેટ ઇઝ ઇક્વલ ટુ 0. માટે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા V એટલે આપણે શું લખી શકીએ? વેગમાં થતો ફેરફાર 0. વેગમાં થતો ફેરફાર કેવો કહી શકાય દીકરા? 0. જો વેગમાં ફેરફાર જ નહીં થતો હોય તો એનો મતલબ વેગ કેવો કહેવાય દીકરા? અચળ કહેવાય. વેગ અચળ એટલે આપણે કહી શકીએ કે જે એનો અંતિમ વેગ હશે તે જ એનો શું કહી શકાય દીકરા? પ્રારંભિક વેગ હશે. એટલે આ કિસ્સામાં અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ, એટલે વેગનો કેવો તમે કહી શકો છો દીકરા? અચળ પણ કહી શકો છો. તો 3 મુદ્દા હું તમને ફરી પાછા અહીંયા શોર્ટમાં બતાવી દઉં છું. આલેખના x વિરુદ્ધ t ના આલેખને હું શોર્ટકટ અહીંયા બનાવી દઉં છું. શેપ પરથી જ ખબર પડી જવો જોઈએ. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા લખું છું. આલેખ પરથી જ તમારે કહી દેવાનું કે અહીંયા કયો પ્રવેગ હશે તે. બરાબર. 3 આલેખ હું દોરું છું દીકરા. અહીંયા એકમાં પ્રવેગ ધન હશે, એકમાં પ્રવેગ 0 હશે, આ tx, આ tx અને આ tx. ધારો કે પહેલામાં આલેખ તમને આ રીતે મળે છે, આ રીતે આમ આલેખ તમને મળે છે આ રીતે ઉપર તરફ અંતરગોળ આકાર ખુલ્લો મળતો હોય તો આવા કિસ્સામાં તમારો પ્રવેગ કેવો હશે દીકરા? ધન જ હોય. બરાબર. બીજી વસ્તુ એ ધારો કે આલેખ તમને x વિરુદ્ધ t નો આ રીતે મળે છે, અહીંયા તમને આ રીતે મળતો હોય તો અહીંયા તમે લખી શકો છો કે એ કેવો? ઋણ હોય. અને આલેખની વક્રતા તમને આ રીતે મળતી હોય, આ રીતે, તો આવા કિસ્સામાં તમે લખી શકો છો દીકરા અહીંયા કે પ્રવેગ 0. વક્રતા મળે તો જ પ્રવેગ મળે, અધરવાઇઝ એને 0 તરીકે તમે ગણી શકો છો. તો આ હતી x વિરુદ્ધ t ના આલેખ પરથી પ્રવેગ વિશેની માહિતી. આ ફોર્મેશન MCQ માટે કામનું છે. તમારી ચોપડીમાં ડાયરેક્ટ ખાલી આટલું આપેલું છે. આ શેના પરથી આવ્યું? આના પરથી આવે છે. બરાબર. આની વધારે ડિટેલ તમે એન્ટ્રન્સમાં તમે ભણશો. ચાલો, તો આ હતું x વિરુદ્ધ t ના આલેખ પરથી પ્રવેગની માહિતી. હવે આપણે જોઈએ વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા. નેક્સ્ટ ટોપિક આપણે લઈશું વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા. ફરી પાછું હવે તમને ખબર હોવી છે બેટા, કઈ રાશિ x અક્ષ પર, કઈ રાશિ y અક્ષ પર. તો હવે તમને ક્લિયર હોવું જ જોઈએ, સમયની સાથે વેગ બદલાશે.
એટલે સમયને આપણે એક્સ અક્ષ પર લેવો પડશે અને વેગને આપણે વાય અક્ષ પર લેવો પડશે. સમયને એક્સ અક્ષ પર લેવો પડશે ને વેગને આપણે વાય અક્ષ પર લેવો પડશે. તો હું અહીંયા એક પહેલો આલેખ દોરું છું, પછી આપણે થોડું એના વિશે ડિસ્કશન કરીશું. અહીંયા સમય અને અહીંયા વેગ આલેખ છે કંઈક ઉગમ બિંદુમાંથી આ રીતે એનો આલેખ જાય છે. આલેખ શું દર્શાવે છે તે તમને ખબર પડવી જોઈએ. જ્યારે 0મી સેકન્ડ હોય છે ત્યારે વેગ બી 0 છે, એનો મતલબ કે પદાર્થ સ્થિર છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ તમે જોઈ શકો છો એના વેગમાં બી શું થતો જાય છે, વધારો થતો જાય છે. સમયની સાથે વેગ વધે તો મેં તમને આગળ કીધેલું હતું દીકરા, સમયની સાથે વેગ વધે, તમે ગાડીને એક્સલેટર આપ્યું, સમય સાથે વેગ વધ્યો તો કઈ ગતિ કહી શકાય? પ્રવેગી ગતિ કહી શકાય. તો આ જે એકચ્યુઅલી આલેખ છે એ કઈ ગતિનો આલેખ બની ગયો દીકરા? આ પ્રવેગી ગતિનો આલેખ અહીંયા બની ગયો છે. બરાબર, સમજો. તો હવે આ આલેખનો તમે ઢાળ શોધો. ઢાળ કેવી રીતે શોધાય? તો સિમ્પલ વસ્તુ, આલેખ પર કોઈ પણ બે બિંદુ તમે યાદચ્છિક પસંદ કરો. બરાબર, આ અહીંયા લઉં છું બિંદુ એ, અહીંયા લઉં છું આ બિંદુ બી. ત્યારબાદ બંને બિંદુ પરથી એક્સ અક્ષ પર લંબ દોરો. તો આ પહેલું બિંદુ છે તો આ સમય અક્ષ પર પહેલો સમય મને T1 મળે છે, આ બીજો સમય મને T2 મળે છે. ત્યારબાદ બંનેના વાય એક્સ પર લંબ દોરો. તો અહીંયાથી પહેલા બિંદુ પરથી વાય એક્સ પર વેગ છે તો આ પ્રારંભિક વેગ V1 કહી શકાય. અહીંયાથી લંબ દોરીશ તો અંતિમ વેગ મને V2 કહી શકાય. અને આગળ દોરું તો અહીંયા જે ખૂણો બને તે શું કહી શકાય? થીટા. આટલો પોર્શન શું કહી શકાય? સમયમાં થતો ફેરફાર, એટલે આને તમે ડેલ્ટા ટી કહી શકો. આટલો પોર્શન શું કહી શકાય? જે આ તમે કહી શકો આ વેગમાં થતો ફેરફાર કહેવાય ને, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે ડેલ્ટા વી તમે કહી શકો છો. એટલે સૌથી પહેલી વસ્તુ તો તમને એ ખબર પડે દીકરો અહીંયાની અંદર કે આલેખ પરથી કહી શકાય કે સમયની સાથે ગતિમાન પદાર્થના વેગમાં વધારો થાય છે. વેગમાં વધારો થાય છે એટલે કે તે પ્રવેગી ગતિ દર્શાવે છે. એટલે કે તે પ્રવેગી ગતિ દર્શાવે છે. બરાબર, એનો હું ઢાળ શોધું તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ દીકરા આવું સૂત્ર હવે પાછું એક વખત યાદ કરાવી દઉં. વાય એક્સનો ઘટક છેદમાં એક્સ અક્ષનો ઘટક, વાય એક્સ પરનો ઘટક એટલે ડેલ્ટા વી છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક એટલે ડેલ્ટા વી. આ ઢાળ, આ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે થીટાની સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે આ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? ટેન થીટા પણ કહેવાય. એટલે અહીંયા લખી શકાય ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણો આ ઢાળ છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કોની માહિતી મળે દીકરા તમને? પ્રવેગ તમને મળે. શું મળે દીકરા તમને? પ્રવેગ મળી શકતો હોય છે. તો આ પહેલો આલેખ હતો પ્રવેગી ગતિનો આલેખ. એટલે પહેલી વસ્તુ વેગ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ તે પણ તમને માહિતી મળશે. જુઓ હવે પ્રતિપ્રવેગનો એક આલેખ દોરો. અહીંયા બીજો આલેખ પ્રતિપ્રવેગ એટલે વેગ ઘટવો જોઈએ, આપણે ઘટાડી દઈએ. આ સમય, અહીંયા વેગ, આલેખ ઉપરથી નીચે આ રીતે આવે છે. બરાબર, આમાં યાદ રાખજો આલેખ, ચાલો જે ચોક લીધેલો એનાથી લખું છે કે નહીં તો પાછા મને ખીજવાઓ તમે. આલેખ નીચેથી ઉપર તો એનો ઢાળ તમને ધન જ મળે. બરાબર, એનો ઢાળ તમને ધન જ મળશે. અને આલેખ શું દર્શાવશે? પ્રવેગી ગતિ. તો અહીંયા લખાવેલું છે. અહીંયા ઢાળ તમારો શું મળશે દીકરા? અહીંયા ધન. હવે આલેખ કેવો છે? ઉપરથી નીચે છે. એટલે ટી બરાબર 0 સમયનો પ્રારંભિક વેગ વધારે છે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ વેગમાં શું થતો જાય છે? ઘટાડો થતો રહેશે. જુઓ અહીંયા ધારો કે આ સમય મારે વેગ તો અહીંયા ઘટ્યો, આ સમય વેગ તો અહીંયા ઓર વેગ ઘટ્યો, આ સમય ઓર વેગ ઘટે છે. એટલે અહીંયા સમય સાથે વેગમાં શું દર્શાવે છે દીકરા? વેગ ઘટે છે. સમય સાથે વેગ ઘટે એટલે તમે એક્સિલેટર આપેલું હતું તેને પાછું ઓછું કરી દીધું. એટલે આ કઈ ગતિ કહી શકાય દીકરા? પ્રતિપ્રવેગી ગતિ તમે આને કહી શકો છો. તો અહીંયા લખી શકાય છે આલેખ પરથી કહી શકાય કે
સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થાય છે એટલે કે તે પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે. બરાબર. આનો બી ઢાળ શોધવું હોય દીકરા તો શું કરવાનું, આલેખ પર કોઈ પણ બે બિંદુ પસંદ કરો, ઉપરથી નીચે આવે છે એટલે આ ધારો કે પ્રારંભિક બિંદુ, આ ધારો કે અંતિમ બિંદુ. શું કરીશું, બંનેના બિંદુઓ પરથી એક્સ અક્ષ પર લંબ દોરો તો પ્રારંભિક સમય આ T1 મળશે, અંતિમ સમય આ મને T2 મળશે. અહીંયાથી હું લંબ દોરીશ તો આ મને પ્રારંભિક વેગ V1 મળશે, અંતિમ વેગ અહીંયા મને V2 મળશે. તો આ જે ખૂણો જે મને મળશે અહીંયા થીટા, તે તમે શું કહી શકો, ઢાળ. આ સમયમાં થતો ફેરફાર મને મળશે આ ડેલ્ટા ટી, અને આ મને મળશે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી. અહીંયા લખી શકાય, શું લખી શકાય, હા બ્લુ ચોક લીધો છે એટલે ભૂરી ચોકથી જ આલેખ ઉપરથી નીચે, તો યાદ રાખવાનું એનો ઢાળ કેવો મળશે દીકરા, અહીંયા ઋણ. આલેખનો ઢાળ કેવો મળશે, અહીંયા ઋણ તમને મળી શકે છે. બરાબર છે. ચાલો, તો અહીંયા પણ ઢાળ તમે શોધશો એટલે વાય અક્ષનો ઘટક છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક, વાય અક્ષ પરનો ઘટક એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે આ બી તમારો મળશે તો શું મળશે, પ્રવેગ જ મળશે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી મૂલ્ય શેનું મળે દીકરા, હંમેશા પ્રવેગનું મળશે. અને અહીંયા ઢાળ ઋણ છે એટલે ગતિ કઈ કહી શકાય દીકરા, પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા ઢાળ ધન છે એટલે આ કઈ ગતિ કહી શકશો દીકરા તમે, પ્રવેગી ગતિ તમે કહી શકો છો. બરાબર. ચાલો, હજી આગળ એક આલેખ આપણે દોરીએ. વક્રાકાર ધારો કે આલેખ તમને મળતો હોય દીકરા, ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું, તમને આલેખ ધારો કે ઉગમ બિંદુમાંથી આ રીતે ગતિ કરતો હોય પદાર્થ. આ બંને કેવા છે કે વેગમાં સુરેખ આલેખ છે. બરાબર. આ બંને જે છે તે સુરેખ આલેખ છે, પણ હવે જે ત્રીજો આલેખ છે તે વક્રાકાર આલેખ છે. વક્રાકાર આલેખ હોય એટલે દરેક સરખા સમયમાં વેગમાં વધારો સરખો નથી, એટલે આ કઈ ગતિ કહી શકાય, આલેખ નીચેથી ઉપર જાય છે એટલે છે તો પ્રવેગી જ ગતિ. કેમ, જો અંતર્ગોળ આકાર નીચેથી ઉપર એટલે પ્રવેગી ગતિ જ છે, પણ અનિયમિત પ્રવેગી ગતિ છે. એટલે આ ગતિ જે છે દીકરા કઈ કહી શકાય, અનિયમિત પ્રવેગી ગતિ તમે કહી શકો છો. આને કઈ ગતિ કહી શકો દીકરા, અનિયમિત પ્રવેગી ગતિ. તો મેઇન વસ્તુ આની અંદર તમે વક્ર પર કોઈ પણ બિંદુ તમે પસંદ કરો. ધારો કે તમે બિંદુ પસંદ કર્યું છે P. આ P બિંદુ પર તમારે શું કરવું પડે, આવો આલેખ હોય તો સ્પર્શક દોરવો પડે. શું દોરવો પડે દીકરા, સ્પર્શક. તો હું અહીંયા દોરું છું, આ રીતે સ્પર્શક દોરું છું. આમ આલેખ આમ નીચેથી ઉપર જાય છે એટલે સ્પર્શક જોઈએ તો આપણે તો ખરેખર આમ જ દોરવો પડે. આ રીતે નીચેથી ઉપર તરફ જતો મારે આ રીતે મેં સ્પર્શક દોરવો પડે. આ મેં દોરેલો છે આ સ્પર્શક. સ્પર્શક એટલે ખબર ને, જસ્ટ ટચ કરીને નીકળી જવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો દોરેલો સ્પર્શક જે છે એ ચોક્કસ બિંદુ પર મળે. એટલે આ ચોક્કસ સમયે તમને વેગ મળે. ચોક્કસ સમયે ચોક્કસ વેગ મળે એટલે ચોક્કસ સમયે શું મળેલો કહેવાય, પ્રવેગ તમને મળેલો કહેવામાં આવે. તો અહીંયા શું થાય દીકરા ખબર છે કે આલેખ પરથી બિંદુ કહી શકાય કે બિંદુ P પાસે દોરેલ સ્પર્શકના ઢાળ પરથી તે ક્ષણે તત્કાલીન પ્રવેગ મળે. શું મળે દીકરા, અહીંયા તત્કાલીન પ્રવેગ મળે છે. બરાબર છે. હવે અહીંયા જે સ્પર્શકનો તમે ઢાળ શોધશો, બરાબર, જે સ્પર્શક દોરેલો છે દીકરા, એ સ્પર્શકનો તમે ઢાળ શોધશો એટલે તમને શું મળશે, આ રીતે અહીંયાથી હવે આમ કાટકોણ ત્રિકોણને પૂર્ણ કરી દો. આ રીતે આમ, બરાબર, આ રીતે તમે કાટકોણ ત્રિકોણને પૂર્ણ કરી દો તો આ તમને શું મળશે દીકરા, અહીંયાનો તમે ઢાળ શોધશો તો ઢાળ એટલે પેલું વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. એટલે મળવાનો તો શેની માહિતી દીકરા, પ્રવેગની જ માહિતી તમને મળવાની છે. બરાબર છે.
પણ આ અનિયમિત પ્રવેગી ગતિ કહી શકાય, આ પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય, આ પ્રવેગી ગતિ કહી શકાય. અને હવે ચોથો એક છેલ્લો હું આલેખ દોરું એકદમ જે તમારા દિલમાં ક્યાંની ઉત્સુકતા હોય તેવો છે. ચાલો, તમારે મને કહેવાનું કે સર ઓહો આ તો કંઈક અલગ જ છે એમ. સીધો જ આલેખ સમય અક્ષને સમાંતર, એટલે એમાં તમે જોઈ શકો t=0 સમય જે પ્રારંભિક વેગ હતો પછી બી વેગ એ જ જળવાય છે, એટલે સમય સાથે વેગમાં ફેરફાર થતો નથી. જો સમય સાથે વેગમાં ફેરફાર ન થતો હોય તો તેને આપણે કહી શકીએ શું? વેગ એનો એ જ જળવાય છે, વેગ અચળ છે. વેગ અચળ તો પ્રવેગ કેટલો થાય દીકરા? શૂન્ય થાય ને. સમય સાથે વેગમાં ફેરફાર ન થવો એટલે Δv0 તો પ્રવેગ કેટલો થવાનો દીકરા? 0. તો અહીંયા કહી શકાય આ શૂન્ય પ્રવેગનો આલેખ છે. આ જે આલેખ છે તે કોનો છે દીકરા? શૂન્ય પ્રવેગનો આ આલેખ છે. તો અહીંયા લખી શકાય. ચોખ્ખું પડી જાય છે, ઉંમર થઈ ગઈ. અહીં સમય સાથે વેગમાં ફેરફાર થતો નથી. સમય સાથે વેગમાં ફેરફાર થતો નથી એટલે કે Δv=0 છે. માટે પ્રવેગનું આપણી પાસે સૂત્ર શું છે? Δv/Δt. જો Δv=0 હોય તો પ્રવેગ તમને કેટલો મળશે દીકરા? 0 મળશે. તો પ્રવેગ તમને કેવો મળશે? અહીંયા 0 મળી શકે છે. બરાબર. તો પહેલી વસ્તુ, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને કઈ કઈ માહિતીઓ મળે? તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે મળી શકે. પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તેની પણ માહિતી આપણને મળી શકે છે. બરાબર. તો એ આખા પોઈન્ટને હું શોર્ટમાં અહીંયા જે જગ્યા છે થોડી તો હું દર્શાવી દઉં છું અહીંયા કઈ કઈ માહિતી મળે છે તે. તો પહેલી વસ્તુ, પદાર્થની ગતિ વિશેની માહિતી મળે. પદાર્થની ગતિ વિશેની માહિતી મળે. હવે ગતિ વિશેની માહિતી એટલે શું? કે નિયમિત છે કે અનિયમિત તે. એટલે અહીંયા લખી જ દઉં છું, નિયમિત કે અનિયમિત છે તે તમે કહી શકાય. બરાબર. બીજી વસ્તુ, મેઇન વસ્તુ જે તમે કહી શકો છો તે ઢાળ પરથી. બીજી વસ્તુ, આલેખના ઢાળ પરથી પ્રવેગનું મૂલ્ય તમે શોધી શકો છો. પ્રવેગનું મૂલ્ય તમે શોધી શકો છો. અને ત્રીજી વસ્તુ બી એક છે, વેગ વિરુદ્ધ સમયના આલેખનું તમે ક્ષેત્રફળ શોધો ને, આલેખનું તમે ક્ષેત્રફળ શોધશો તો તમને ત્રીજી બી માહિતી મળશે. એ માહિતી એકદમ ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ છે. તો આપણે એ તરફ આગળ વધીએ. તો હું જસ્ટ આ એક બાજુના સેક્શન છે, લખાણ જે છે તેને હું કાઢી નાખીશ અને અહીંયાનો ત્રીજો પોઈન્ટ જે છે તેને હું હજી કન્ટિન્યુ કરું છું કે ત્રીજી કઈ માહિતી મળે છે તે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચલો, નેક્સ્ટ ત્રીજો નંબરની ઇન્ફોર્મેશન પહેલી આપણે જોઈ ગયા. પદાર્થ ગતિ વિશેની માહિતી, નિયમિત છે કે અનિયમિત તે, પ્રવેગનું મૂલ્ય મળી શકે. અને ત્રીજી માહિતી હું પહેલાં લખી દઉં છું, v વિરુદ્ધ tના આલેખનો ક્ષેત્રફળ શોધતા પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર જાણી શકાય છે. ચાલો, એકદમ સોલિડ પોઈન્ટ છે, એકદમ સમજો. ધારો કે દીકરા અહીંયા હું આ વેગ વિરુદ્ધ સમયનો હું આ આલેખ દોરું છું. આલેખ આ રીતે દોરું છું, એટલે સિમ્પલ એક નોર્મલ આલેખ હમણાં લઉં છું, પછી દ્રષ્ટાંત થોડું વધારે લઈશું. તો આ પ્રારંભિક બિંદુ છે, અંતિમ બિંદુ છે. અહીંયાથી હું આલેખ પર આ લંબ દોરી દઉં છું તો કેટલો ઘેરાયેલો પ્રદેશ મને મળે દીકરા? એક્સ અક્ષ પર મને આ ઘેરાયેલો પ્રદેશ આટલો મને મળે. બરાબર. આ ઘેરાયેલો પ્રદેશ, આને નામ આપું છું O, A અને આ B. આ t=0 સમયનો અને અહીંયા B જે છે એને હું t=t સમય કહું છું. આ અહીંયા v=v, આ એનો અંતિમ વેગ છે અને આ જે છે તે એનો
પ્રારંભિક વેગ v ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઘેરાયેલો પ્રદેશ, તો આકાર કયો દેખાય છે દીકરા? તમને ત્રિકોણ દેખાય છે? તો હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું. ત્રિકોણ OAB, ત્રિકોણનું ક્ષેત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો આ OB, એના પર વેધ આ AB. ચલો 1/2 OB એટલે પાયો. પાયો એટલે અહીંયા કઈ રાશિ છે દીકરા? આ O થી B એટલે કઈ રાશિ છે? સમય છે કે નહીં? કઈ રાશિ છે અહીંયા? સમય ગુણ્યા AB. તો AB કોને સમાંતર છે? આને સમાંતર, આ y અક્ષ સમાંતર છે. y અક્ષ પર કઈ રાશિ છે? વેગ. તો સમય ગુણ્યા વેગ તમે કરો, અથવા તો તમે ઝડપ કરો. યાદ કરો, વેગ બરાબર ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. ચોકડી ગુણાકાર કરો તો વેગ ગુણ્યા તમે સમય કરશો તો કઈ રાશિ મળે દીકરા? જુઓ, સ્થાનાંતર મળે કે નહીં? તો અહીંયા સમય ગુણ્યા વેગ શું મળ્યું તમને? અહીંયા સ્થાનાંતર. એટલે સાદી ભાષામાં જો વેગ હોય તો તમને સ્થાનાંતર મળે. આ વેગની જગ્યાએ જો ધારો કે તમે અહીંયા ઝડપ લો છો અહીંયા, તો આ જ તમારો જવાબ. સૂત્રમાં શું બનશે? અહીંયા આ 1/2 ગુણ્યા ઝડપ હોય તો અહીંયા શું આવે દીકરા? અંતર આવે. શું આવશે અહીંયા? અંતર. એટલે ઝડપ હોય તો અંતર મળે અને વેગ હોય તો શું મળશે? સ્થાનાંતર. એટલે 3 ઇન્ફોર્મેશન મળે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત, તેનો અભ્યાસ થઈ શકે. ત્યારબાદ એનું તમે ઢાળનું મૂલ્ય શોધો તો પ્રવેગનું મૂલ્ય, તમને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય બી મળી શકે છે. અને આલેખનું તમે ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ પરથી પદાર્થે કેટલું અંતર કે કેટલું સ્થાનાંતર કાપ્યું છે તેની પણ ઇન્ફોર્મેશન તમને મળી શકે છે. બરાબર? ચાલો, તો હવે આપણે સ્થાનાંતર કેટલું ને અંતર કેટલું એ મારે શોધવું હોય તો હું એક અલગ પ્રકારની થિયરી લઉં છું, એના પછીની થિયરી લઉં છું અને એની અંદર આપણે સમજીએ કે કઈ રીતે આપણે શોધી શકીએ છીએ. તે બહુ અગત્યની વસ્તુ છે. આલેખમાં આકાર ઘણા બધા આવી શકતા હોય છે, તો આપણે એને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. ચાલો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કેવી રીતે સ્થાનાંતર અને કેવી રીતે અંતર શોધી શકાય તે આપણે જોઈએ. અહીંયા મેં એક રેન્ડમલી ગતિમાન પદાર્થનો આલેખ દોરેલો છે. આલેખ 2 શેપ અલગ અલગ લીધેલા છે કે જેથી તમને બંને વિષયનો સારી રીતે માહિતી હું આપી શકું. સમજો, આપણને એટલું તો ખબર જ છે દીકરા કે કોઈ પણ ગતિમાન પદાર્થ હોય, કોઈ પણ તમારી પાસે ગતિમાન પદાર્થ હોય તો ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ ટીના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર કે સ્થાનાંતર શોધી શકાય છે. હવે જે 2 પોઈન્ટ લખું છું દીકરા એ બહુ જ અગત્યના છે, ખાસ સમજો. વેગ વિરુદ્ધ સમય, તો વેગ ધન બી હોઈ શકે દીકરા અને વેગ ઋણ બી હોઈ શકે. આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ઉપર તરફ વેગ ધન, નીચે તરફ વેગ ઋણ. તો આલેખમાં વેગ ધન હોય તો ઉપર તરફના બધા ક્ષેત્રફળ તમારા કેવા ગણાય દીકરા? ધન ગણાય. અને નીચે તરફના બધા ક્ષેત્રફળ કયા ગણાય? ઋણ ગણાય. બરાબર? તો મેન વસ્તુ v વિરુદ્ધ ટીના આલેખમાં જે આપણી આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ, એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન તથા જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષની નીચે તરફના ક્ષેત્રફળ ઋણ ગણી શકાય. ઉપર તરફના ક્ષેત્રફળ ધન અને નીચે તરફનું ક્ષેત્રફળ ઋણ. હવે જે ખાસ કહું છું તે ખાસ સમજો, જ્યારે તમારે સ્થાનાંતર શોધવું હોય, સ્થાનાંતર સદિશ રાશિ છે દીકરા, એટલે એમાં ધન અને ઋણ બંને આવી શકે. એટલે જ્યારે બી તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા લખું છું, ક્ષેત્રફળ શોધવા માટે ધન અને ઋણ, ક્ષેત્રફળ નહીં, બાય મિસ્ટેક સ્થાનાંતર, મને તો આ ઊંધું કેમ લખાય છે? સ્થાનાંતર શોધવા માટે ઘેરાયેલ ભાગના તમામ ક્ષેત્રફળ ચિહ્ન સાથે લખવા. આ ખાસ સમજો, ચિહ્ન સાથે લખવા. ઇટ મીન્સ અહીંયા ઘેરાયેલો ભાગ ઉપર છે તો આ ક્ષેત્રફળ તમે ધન ગણી શકો
અને આ ક્ષેત્રફળ તમે શું ગણી શકો? ઋણ તમે ગણી શકો, કારણ કે નીચે તરફ છે. સ્થાનાંતર શોધવું હોય ત્યારે, પણ જ્યારે તમારે અંતર શોધવું હોય તો લખી શકાય, જ્યારે અંતર શોધવા માટે ઘેરાયેલ ભાગના ક્ષેત્રફળના મૂલ્યોનો સરવાળો જ કરવાનો રહેશે. એમાં ચિહ્ન ધ્યાનમાં લેવાના નથી. ચિહ્ન ધ્યાનમાં લેવા નહીં. ચાલો આપણે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા બે આકાર છે જુઓ. એક તો લંબચોરસ OABC અને નીચે ત્રિકોણ CDEનું. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો પહેલું તો ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ શોધતા ચલો પહેલાં આપણે શોધીશું શું? ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. હવે લંબચોરસ આકાર દેખાય છે દીકરા, એટલે આખોનું ક્ષેત્રફળ બનશે બેટા અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું લખી શકાય દીકરા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે તમે આને લંબાઈ ગણો છો તો લંબાઈ OC તો પહોળાઈ શું થાય? BC. લંબાઈ OC તો પહોળાઈ BC. OC હવે કેવી રીતે શોધવાનું તે દીકરા? OC તો આ આલેખ આમ આવે છે ને, આલેખ આ રીતે જાય છે એટલે C એનું અંતિમ કહેવાય. એટલે અંતિમ માઇનસ શું કરવાનું? પ્રારંભિક. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 10 - 0 ગુણ્યા BC. BC એટલે આલેખ અહીંયાથી આમ છે, BC તો B પર બિંદુ કયું છે? 5 અને C પર કયું છે? અહીંયા 0 y અક્ષ પર. એટલે 5 - 0 એટલે 10 ગુણ્યા 5, 10 × 50 મીટર. બરાબર છે? 10 × 50 મીટર. OC એટલે આ છે ને x અક્ષ, તો C પર બિંદુ 10, O પર 0 છે. BC તો BC કોને સમાંતર જાણે છે ને? તો 5 - 0. હવે આપણે બીજો ઘેરાયેલો પ્રદેશ શોધીએ દીકરા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો પાયો, આ ત્રિકોણ છે તો પાયો કયો થયો દીકરા? CE. એના પર વેધ તો હું વેધ દોરી દઉં. અહીંયાથી આ બિંદુ પરથી આ રીતે હું અહીંયા વેધ દોરું. અહીંયા બિંદુ F આપું તો વેધ કયો થાય? DF. વેધ કયો થશે દીકરા? અહીંયા DF. જે શેડ લીધેલો છે એ જ શેડથી મેં દર્શાવ્યો છે. ચલો ક્ષેત્રફળ શોધીએ આપણે. CE એટલે આટલો ભાગ, એટલે C પરથી આ E પર જાય તો અંતિમ બિંદુ E એટલે 20. C પર બિંદુ કયું છે? અહીંયા 10 એટલે 20 - 10 ગુણ્યા DF. DF આલેખ આમ જાય છે તો અહીંયાથી DF તો D પર બિંદુ -5 ને આ 0. -5 - 0 તો 1/2 × 20 માંથી 10 જાય તો 10, આ -5, 2 × 10, 5 × -25 મીટર. ચલો -25 મીટર. હવે આપણે સ્થાનાંતર શોધવું છે. હવે હું શું શોધું છું દીકરા? હવે સ્થાનાંતર શોધું છું. તો પદાર્થનું મારે સ્થાનાંતર શોધવું હોય તો તમને મેં કીધેલું હતું સ્થાનાંતર શોધવા માટે જે ક્ષેત્રફળ ઉપર તરફ હોય તેનો સરવાળો અને નીચે હોય તેને એક ઋણ ગણવાનું. એટલે ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ અને માઇનસ શું કરવું પડશે? ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ. CDEનું ક્ષેત્રફળ એટલે કેટલું થશે દીકરા? 50. આને ચિહ્ન સાથે લખવાનું છે ને, અથવા તો અહીંયા પ્લસ કરું છું. ચાલો પ્લસ, પણ ચિહ્ન કયું છે દીકરા? અહીંયા -25 એટલે 50 - 25 એટલે 25 મીટર. શું થશે દીકરા? અહીંયા ત્યાં 25 મીટર. હવે પદાર્થે કાપેલું મારે અંતર શોધવું હોય, પદાર્થનું મારે અંતર શોધવું હોય તો ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ. અહીંયા લખેલું જ છે કે અંતર શોધવા માટે ક્ષેત્રફળના મૂલ્યોનો જ સરવાળો કરો ને આનું મૂલ્ય 50, આનું મૂલ્ય 25 એટલે 50 + 25 કેટલું થાય દીકરા? 75 મીટર. થયું ક્લિયર? એટલે મેઇન જે પોઈન્ટ લખેલા છે તે આ છે કે સ્થાનાંતર શોધવું હોય, શોધવાના બંનેમાં ક્ષેત્રફળ જ છે દીકરા.
પણ સ્થાનાંતર શોધો ત્યારે એક્સ અક્ષની નીચે હોય તો ક્ષેત્રફળને ઋણ ચિહ્ન સાથે ગણવાનું અને ઉપરના અને ધન. અંતર શોધો તો ગમે તે જગ્યા પર ઉપર હોય કે નીચે ધન ધનાધન ધન જ કરવાનું છે આપણે. સ્થાનાંતર શોધવું હોય તો ઉપર ધન નીચે ઋણ, અને અંતર શોધવું હોય તો ઉપર હોય કે નીચે ધન ધનાધન ધન, બધું જ ધન તમારે કરવાનું છે. તો આ આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કેવી રીતે ક્ષેત્રફળ શોધી શકાય તેનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. નેક્સ્ટ આગળના વિડીયો લેક્ચરમાં બેટા ઘણી ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે, તો અને એક સંકલન વિષયનો તમને થોડો અભ્યાસ શીખવાડીશું, પછી આપણે આગળ વધીશું. તો મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.